હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન બટન દબાવી દો જેથી કરીને તમામ નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચે. એ ઉપરાંત કેટલાય દિવસોથી આપણે ધોરણ 12 આર્ટ્સના તત્વજ્ઞાનના વિડીયો આપીએ છીએ. ઉપરાંત ધોરણ 12 કોમર્સ માટે આંકડાશાસ્ત્રના વિડીયો પણ આપીએ છીએ. તો તમે આર્ટ્સમાં હો તો તમારા કોમર્સના મિત્રોને કહો કે વાઘેલા સ્ટડી ચેનલમાં આવે, કેમ કે આ બંનેના વિડીયો ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ઇઝી રીતે તમને સમજાય એવી રીતે વિડીયો આપણે આપીએ છીએ. તમે એક વખત વિડીયો જોશો તો તરત તમને દાખલાની સમજ પડી જશે. તત્વજ્ઞાન હોય, તેના દાખલા હોય તો એ ખૂબ જ સરસ રીતે નિયમો સાથે તમને સમજાવેલા છે. મનોયત્ન પણ સરસ રીતે તમને આપેલા છે. હવે આજે 1.4 જે છે તેના સત્યતા કોષ્ટક રચવાની રીત હું તમને શીખવાડવાનો છું. નિયમો આવી ગયા, આપણે તમને નિયમો શીખવાડી દીધા, બધા સૂત્રો શીખવાડી દીધા, સત્યતા કોષ્ટકના નિયમો આવી ગયા, TF ના નિયમ આવી ગયા. હવે કઈ રીતે 1.4 ગણવાનો છે એ હું તમને સમજાવું. તો અહીંયા જો ધ્યાન આપજો. જો મનોયત્ન 1.4 સત્યતા કોષ્ટક રચો અને સમજૂતી આપો. એટલે કે આની અંદર તમારે સત્યતા કોષ્ટક બનાવવાનો છે અને એની સમજૂતી આપવાની છે. સૌથી પહેલા આપણે સત્યતા કોષ્ટક બનાવીએ. તમને યાદ હોવું જોઈએ, મેં તમને અગાઉ સમજાવેલું છે કે એક વિધાન હોય તો 2 હરોળ બને, 2 વિધાન હોય તો 3 હરોળ બને અને 3 વિધાન હોય તો 8 હરોળ બને. 4 વિધાનમાં 100. અત્યારે અહીંયા જો કેટલા વિધાન છે તમે જ નક્કી કરીને કહો, કેટલા વિધાન દેખાય છે? તો એવું લાગતું હશે ને કેટલા વિદ્યાર્થીને કે સર પી, ક્યુ અને પી એટલે કે 1, 2, 3 વિધાન છે. 3 વિધાન છે આવું લાગે છે ને? પણ આવું નથી. ધ્યાન આપજો, 3 વિધાન નથી. શા માટે નથી? તો મેં તમને સમજાવેલું છે કે ABCD ના જેટલા જુદા જુદા અક્ષર હોય એટલા વિધાન કહેવાય. તો અહીંયા ABCD ને કેટલા અક્ષરો દેખાય છે કયો? પી અને ક્યુ બે છે કે નહીં? તો 2 વિધાન થયા. પી પછી ભલે ને 2 વખત આવે કે 3 વખત આવે તો એને અલગ વિધાન ગણી શકાય નહીં. એક વિધાન પી નું છે, બીજું વિધાન ક્યુ છે. બરાબર? ખાસ ધ્યાન આપજો. એક વિધાન પી, બીજું વિધાન ક્યુ. 2 વિધાન તો 4 હરોળ બનશે. જો અહીંયા 4 બનાવું છું. શું કરવાનું છે આપણે કે ઉપર ક્રમ લખવાની 2 લાઈન છોડી દઈએ અને 4 હરોળ બનાવીએ. અહીંયા જુઓ, જો 1, આ 2, 3 અને 4. હવે ક્રમ આપી દઈએ. પહેલી હરોળ, બીજી, ત્રીજી અને ચોથી. ક્રમ અપાય પછી ઉપર 2 હરોળ નંબર આપવા માટે દોરવાની. હવે જો પહેલો સ્તંભ એમાં પી લખવાનો, બીજો સ્તંભ તેમાં ક્યુ લખવાનો, ત્રીજો સ્તંભ એમાં કાઉન્સ લખવાનો પી શક્તિ ક્યુ, અને ચોથો સ્તંભ તેમાં દ્વિશક્તિ વિધાન જે છે એ આવવું જોઈએ. પી શક્તિ ક્યુ, દ્વિશક્તિ પી, આ રીતે. બરાબર? હવે 2 વિધાન હતા એટલે 2 સ્તંભ મૂકી અને નીચે લંબાવી દેવાનું આવી રીતે. આ રીતે દોરવાનું તમારે. હવે 4 હરોળ કરીએ આપણે. સમજ્યા? સમજો ખાસ. જેટલી હરોળ થાય ને એના અડધા ટી હોય, અડધા એફ હોય. તો આપણે 4 હરોળ બનાવેલી છે. 4 ના અડધા 2 ટી કરશું. તો 4 ના અડધા 2 ટી
અને 2 F. હવે 2 ના અડધા 1 T, 1 F, 1 T, 1 F, આમ બરાબર. હવે P શરતી Q, P પહેલા સ્તંભમાં છે, Q બીજા સ્તંભમાં છે, પહેલા અને બીજા સ્તંભનું શરતી, આમ બરાબર. તો આ 2 સ્તંભનું શરતી. શરતીનો શું નિયમ હોય? શરતીનો નિયમ હોય TF તો F. તો જો અહીંયા TT છે, અહીંયા TF, TF તો F. તો TF અહીંયા નથી તો T, અહીંયા TF નથી તો T, TF નથી તો T, બરાબર. હવે અહીંયા જો P શરતી Q, દ્વિશરતી P. હવે P શરતી Q 3 નંબરે છે અને આ P જે છે એ 1 નંબરે છે. તો ત્રીજાનું અને પહેલાનું દ્વિશરતી. દ્વિશરતીનો શું નિયમ છે કે 2 T હોય તો T અને 2 F હોય તો પણ T. તો જોવાનું છે 3 અને 1, એટલે કે પહેલામાં અને ત્રીજામાં. જો 2 T આવ્યા તો T, 2 T કે 2 F નથી તો F, 2 T કે 2 F નથી તો F, આમાં 2 T કે 2 F નથી તો F. તો આ રીતે પહેલામાં અને ત્રીજામાં જોવાનું, વચ્ચે બીજા સ્તંભમાં જોવાનું નથી. તો 2 T હતા તો T કર્યું, પછી ક્યાંય 2 T કે 2 F નથી, તમે જુઓ, એટલે આપણે અહીંયા F આવે છે. તો આ 3 અને 1 નું દ્વિશરતી, આમ થયું. તો આ આખું કોષ્ટક દોરાઈ ગયું. હવે એની સમજૂતી આપવાની હોય છે. જો સમજૂતી આપું, અને ધ્યાન આપો કઈ રીતે સમજૂતી આપણે આપીએ છીએ, ધ્યાન આપજો. સમજૂતી, જો એક રીત સમજી લો, એવી રીતે સમજૂતી આપવાની છે તમારે. સમજૂતીમાં એમ લખવાનું કે આ સત્યતા કોષ્ટકમાં જો આ પહેલું અને બીજું જે છે એમાં તે વિધાન આવે છે, એટલે આ 1 અને 2 આદ્ય સ્તંભ કહેવાય, અને બાકીના એટલે કે 3 અને 4 જે છે એ ગૌણ સ્તંભ કહેવાય. તો જો લખીએ કે આ સત્યતા કોષ્ટકમાં જો આ સત્યતા કોષ્ટકમાં સ્તંભ નંબર 1 અને 2, સ્તંભ નંબર 1 અને 2 આદ્ય સ્તંભ અને બાકીના ગૌણ સ્તંભ છે, બરાબર. પછી બીજો પોઈન્ટ કે સ્તંભ નંબર 4 માં વિધાનની રજૂઆત થયેલી છે, બરાબર. સ્તંભ નંબર 4 માં વિધાનની રજૂઆત થયેલી છે, જે નીચે મુજબ છે. પછી લખવાનું કે પહેલું, હવે શું લખવાનું, એક એક હરોળનું લખવાનું કે પ્રથમ હરોળ મુજબ એટલે કે આ પહેલી હરોળ, એમાં જો P સત્ય હોય, Q સત્ય હોય, આમ લખવાનું. જો P સત્ય અને Q સત્ય હોય તો આવે, પછી આખો વિધાનનું નામ લખવાનું કે તો P શરતી Q, P શરતી Q, દ્વિશરતી P એ
જટિલ વિધાન પછી છેલ્લે જોઈ લેવાનું કે આ પહેલી લાઈનમાં છેલ્લે શું આવ્યું તો કે ટી એટલે કે સત્ય. એ જટિલ વિધાન સત્ય હોય છે. આવું ચારેય હરોળનું લખવાનું. હવે જો લખવાનું કે બીજી હરોળ મુજબ જો પી બીજી હરોળમાં જો આ બીજી લાઈનમાં પી સત્ય છે અને ક્યુ એફ એટલે અસત્ય છે. તો પી સત્ય અને ક્યુ અસત્ય હોય તો પછી આખું વિધાન આવડવા હોય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ જટિલ વિધાન પછી છેલ્લે બીજી લાઈનમાં શું એફ જટિલ વિધાન અસત્ય હોય છે. એ ત્રીજું. હવે લખવાનું ત્રીજી હરોળ મુજબ જો પી હવે ત્રીજી લાઈનમાં પી અસત્ય છે અને ક્યુ સત્ય છે. તો પી અસત્ય અને ક્યુ સત્ય હોય તો પછી આખું વિધાન લઈ લેવાનું. પી શરતી ક્યુ દ્વિશરતી પી એ જટિલ વિધાન છેલ્લે જો એફ છે એટલે અસત્ય હોય છે. ચોથી હરોળ મુજબ જો પી ચોથી લાઈનમાં જો બંને એફ છે એટલે બંને અસત્ય. જો પી અસત્ય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ દ્વિશરતી પી એ જટિલ વિધાન છેલ્લે એફ એટલે કે અસત્ય હોય છે. તો આ રીતે સમજૂતી આપણે આપી શકાય છે. સમજી લો આટલી બધી સમજૂતી એક જ સરખી છે. આમાં તમે એક વખત જોશો એટલે સમજૂતી આપતા આવડી જશે. એમાં કોઈ વસ્તુ અઘરી નથી. એકની એક રીતે ચાલે. પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી, ચોથી બધામાં એક જ સરખું છે. આમાં જોઈ લેવાનું અને આમાં જે આવતું હોય એ તમારે મૂકવાનું છે. આમાં તમે એક વખત લખશો ને એટલે તમને સમજૂતી લખતા આવડી જશે. થેન્ક યુ. હવે આપણે પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે દાખલો બીજો જો નિષેધ ક્યુ વિકલ્પન પી બે વિધાન છે ક્યુ ને પી. કેટલી હરોળ બનશે? 4. બરાબર. તો બનાવીએ છીએ. તો જગ્યા મૂકી અને 4 હરોળ બનાવું છું.
તો 1, પછી 2, 3, 4, બરાબર. 4 ક્રમ આપી દઈએ, 1, 2, 3, 4. પછી 2 નંબર આપણને રોજ બનાવી નાખીએ. તો પહેલો સ્તંભ 1. હવે ક્યુ પહેલા લખવાનું, જે અક્ષર પહેલા ને એ જ પહેલા લખવાનો ક્યુ. પછી નિશ્ચિત ક્યુ નહીં લેવાનો તરત, પછી પી લેવું પડે, આ ભૂલ નહીં કરતા. પછી પી, હવે નિષેધ ક્યુ 3 નંબરે, અને 4 નંબરે સમગ્ર વિધાન, નિષેધ ક્યુ, વિકલ્પન પી. તો આ સર્વોપરીકારક વિકલ્પન થયું, બરાબર. 2 વિધાન છે, 2 વિધાન છોડી અને નીચે લખવા માટે લંબાવી દીધું આવી રીતે. હવે અહીં નિષેધ ક્યુ છે, ક્યુ 1 નંબરે હતું, એટલે કે પહેલાનો નિષેધ ક્યુ 3 નંબરે, પી 2 નંબરે બીજા સ્તંભમાં, અને આ એનું વિકલ્પન. હવે જો 4 હરોળ હતી, 4 ના અડધા 2, 2 ટી કરવાના, 2 એફ કરવાના, ધ્યાન આપજો. તો 2 ટી, 2 એફ, 2 ના અડધા 1 ટી, 1 એફ, હશે ટી, હશે 1 એફ. નિષેધ ક્યુ, તો પહેલા સ્તંભનો નિષેધ, ટી હોય તો એફ કરવાનો, ટી હોય તો એફ કરવાનો, એફ હોય તો ટી, એફ હોય તો ટી. હવે 3 અને 2 નો વિકલ્પન, એટલે કે આ બીજા ત્રીજા વિકલ્પન. વિકલ્પનમાં શું કરવાનું છે, એફ એફ હોય તો એફ, નહીતર ટી. તો જો આમાં છે 2, 3 માં એફ એફ નથી તો ટી. એફ એફ છે તો કે હા એફ, એફ એફ છે ના તો ટી, એફ એફ છે ના તો ટી. બસ કમ્પ્લીટ. કેટલું ઈઝી છે આ. તત્વજ્ઞાનમાં જો કોઈને સત્યતા કોષ્ટક ન આવડ્યા હોય, બરાબર, તો એનાથી શરમજનક વાત એકે ન કહેવાય. કે એટલા મેં સમજાવ્યા, આટલી સમજૂતી આપી, કઈ રીતે બનાવવા એ સમજાયું, તો હવે તો આવડી જ જવા જોઈએ. તમે કોમેન્ટ બોક્સમાં એક લખો કે હા સર અમને આવડી ગયા સત્યતા કોષ્ટક, તો મને ખ્યાલ આવે કે કેટલું ઈઝી છે. એમ 1 માર્ક ન કપાય એમ સત્યતા કોષ્ટક બનાવવામાં, આટલું ઈઝી છે, બરાબર. પછી આની સમજૂતી હમણાં આપીને એવી રીતે આપણે આપી શકીએ. મેં તમને પહેલા દાખલા સમજાવીને એવી રીતે સમજૂતી, હું બધામાં સમજૂતી લખતો નથી. હવે ત્રીજું સત્યતા કોષ્ટક. તો ત્રીજું સત્યતા કોષ્ટક, પી વિકલ્પન ક્યુ, તો પી વિકલ્પન ક્યુ શરતી નિષેધ પી. જો આની અંદર તમે જો પી ને ક્યુ 2 વિધાન જ છે, 2 વિધાન એટલે 4 હરોળ, તો 4 બનાવી નાખીએ. તો 1, 2, 3, 4, 1, 2, 3, 4. પહેલો સ્તંભ તેમાં પી, બીજો સ્તંભ તેમાં ક્યુ, પછી પી વિકલ્પન જો નિષેધ પી છો એ લઈ લેવાનો ત્રીજા નંબરે, નિષેધ પી. ચોથો સ્તંભ પી વિકલ્પન ક્યુ, અને પાંચમો સ્તંભ સમગ્ર વિધાન આવશે, આખું વિધાન આવી જશે પાંચમા સ્તંભમાં. પી વિકલ્પન ક્યુ શરતી નિષેધ પી. હવે 2 વિધાન છોડી અને નીચે લંબાવી દેવાનું, બરાબર. હવે આ નિષેધ પી છે. હવે જો બધું આપણે લખતા જઈએ, 4
વિધાન 4 હરોળ તો 2t 2f, 2 ના અડધા 1t 1f, 1t 1f. નિષેધ p, પહેલા સ્તંભનો નિષેધ અહીં લખવાનું કે પહેલાનો નિષેધ તો 2t હતા તો t તો f, t તો f, f હોય તો t થશે, f હોય તો t થશે. p વિકલ્પન q એટલે કે પહેલા અને બીજા સ્તંભનો વિકલ્પન. તો પહેલા બીજામાં ff તો f નહીતર t, જો ff નથી તો t, ff નથી તો t, ff નથી તો t, ff છે તો f. હવે p વિકલ્પન q એટલે કે ચોથો સ્તંભ, પછી શરતી નિષેધ p એટલે કે ત્રીજો, 4 3 નો શરતી. હવે ખાસ ધ્યાન આપજો, આમાં 4 3 નો શરતી લેવાનો છે એટલે આમ ઊંધું જોવું પડશે. શરતીનો શું નિયમ છે? ટી એફ તો એફ નહીતર ટી, પણ આમ જોવાનું છે, ચોથાનું ત્રીજા તરફ જોવાનું છે એટલે આ બાજુથી આમ જોવાનું છે. તો જો ટી એફ અહીંયા થયું તો આમ નથી જોવાનું, ધ્યાન આપજો, કેમ કે પેલા ચોથો સ્તંભ આવે છે. તો ટી એફ તો એફ, ટી એફ તો એફ, ટી એફ નથી તો ટી, ટી એફ નથી તો ટી. આમ આ બાજુથી આમ જોવાનું છે, બરાબર? એમ. તો આ સત્યતા કોષ્ટક બની ગયું. બહુ ઈઝી છે. કેટલું ઈઝી છે? તરત આવડી જેવું છે બધાને. હવે સ્ક્રીનશોટ પાડી લેજો, કંઈ ન આવડે તો કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે ચોથું, તેમાં છે નિષેધ પી, શરતી, નિષેધ ક્યુ. હવે આમાં પણ જો બે વિધાન જ છે, પી અને ક્યુ, બરાબર? બે વિધાન તો 4 હરોળ, તો 4 હરોળ ક્રમ આપી દઈએ. 1 2 3 4. પછી સ્તંભ, પહેલો સ્તંભ પી, બીજો સ્તંભ ક્યુ, ત્રીજો સ્તંભ નિષેધ પી, ચોથો સ્તંભ નિષેધ ક્યુ અને પાંચમા સ્તંભમાં આખું વિધાન. તો નિષેધ પી, શરતી, નિષેધ ક્યુ. હવે અહીંયા લંબાવી દેવાનું જેટલા વિધાન પૂરા થાય પછી. હવે 4 હરોળ છે તો 2t 2f, જો 2t 2f, 2 ના અડધા 1t 1f, 1t 1f. હવે નિષેધ પી, પહેલા સ્તંભનો નિષેધ તો 2t તો f, f, f હોય તો t, f હોય તો t. નિષેધ ક્યુ તો t તો f, f હોય તો t, t હોય તો f અને f હોય તો t, એટલે કે બીજાનો નિષેધ. હવે નિષેધ પી એટલે કે 3 નંબરે, નિષેધ ક્યુ ચોથા સ્તંભમાં, 3 અને 4 સ્તંભનું શરતી. તો ત્રીજા અને ચોથાનું શરતી. શરતીનો નિયમ છે ટી એફ તો એફ નહીતર ટી. જોઈએ આપણે ત્રીજા અને ચોથાનું. ટી એફ છે તો કે નહીં તો ટી, ટી એફ છે નહીં તો ટી, ટી એફ તો એફ, ટી એફ છે નહીં તો ટી. તો આ રીતે આ ચોથું સત્યતા કોષ્ટક થયું. સ્ક્રીનશોટ પાડી લેજો, સાવ સહેલું છે. હવે પાંચમું સત્યતા કોષ્ટક. જો પાંચમાની અંદર એ દ્વિશરતી, નિષેધ, પાછો નિષેધ, એ બે નિષેધ, બરાબર? એ દ્વિશરતી, ડબલ નિષેધ એ. હવે આમાં તમે જો તો એક જ વિધાન છે એ, બી તો છે જ નહીં, સી એ નથી, તો એક જ વિધાન, એક વિધાન એટલે 2 હરોળ બનાવવાની. તો હું 2 બનાવું છું અને 2 ઉપર નંબરની બનશે. તો ખાલી આ 2 જ છે હરોળ, બરાબર? નંબર 2 આપી દેવાના, 1 અને 2. ઉપર 2 વધારાની લંબાવી દઈએ.
સ્તંભના નંબર આપી દઈએ. પહેલો સ્તંભ એ, બીજો સ્તંભ નિષેધ એ, ત્રીજો સ્તંભ ડબલ નિષેધ એ, અને ચોથા સ્તંભમાં દ્વિશરતી. બસ થઈ ગયો. એ, દ્વિશરતી, ડબલ નિષેધ એ. હવે નીચે લંબાવી દેવાનું. હવે 2 રો છે તો 2 ના અડધા 1 ટી 1 એફ. હવે પહેલાનો નિષેધ ટી હોય તો એફ, એફ હોય તો ટી. ડબલ નિષેધ એટલે કે બીજાનો નિષેધ, તો એફ હોય તો ટી, ટી હોય તો એફ. હવે એ એટલે કે 1 નંબર, ડબલ નિષેધ એ એટલે કે 3 નંબર, 1 અને 3 તેમાં દ્વિશરતી. દ્વિશરતીનો નિયમ હોય 2 ટી હોય તો ટી, 2 એફ હોય તો ટી. તો જો પહેલામાં ત્રીજામાં જોવાનું, જો 2 ટી આવી ગયા તો ટી, તો 2 એફ આવી ગયા તો ટી. આવી રીતે આ 5 સત્યતા કોષ્ટક અહીં કર્યા. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો, અને બાકીના 5 સત્યતા કોષ્ટક આવતીકાલના વિડીયોમાં આવશે. થેન્ક યુ વેરી મચ.